પંચાયત ચૂંટણીમાં સરપંચ માટે 17,728 ફોર્મ ભરાયા છે। કુલ 4,564 ગ્રામ પંચાયતમાં સરપંચ માટે 17,728 ફોર્મ ભરાયા છે। સામાન્ય ચૂંટણીમાં ગ્રામ પંચાયતમાં સભ્ય માટે 64,714 ફોર્મ ભરાયા। સૌથી વધુ બનાસકાંઠામાં સરપંચ માટે ફોર્મ ભરાયા છે। 385 ગ્રામ પંચાયત માટે 1,840 સરપંચ માટે ફોર્મ ભરાયા છે। તો 3,526 ગ્રામ પંચાયત પેટા ચૂંટણીમાં સરપંચ માટે 971 ફોર્મ ભરાયા છે, જ્યારે ગ્રામ પંચાયત પેટા ચૂંટણીમાં સભ્ય માટે 1,949 ફોર્મ ભરાયા છે। આજે ઉમેદવારી ફોર્મની ચકાસણી હાથ ધરાશે। આવતીકાલે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે, તો આજે ફોર્મની ચકાસણી થશે, તો આવતીકાલે જે છે તે ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ રહેશે। રાજ્યમાં ગ્રામ પંચાયત ચૂંટણીમાં સરપંચ માટે 17,728 જેટલા ફોર્મ ભરાણા છે। ગ્રામ પંચાયતના સભ્ય માટે ભરાયેલા 64,714 ચૂંટણી ફોર્મ જે છે, સૌથી વધુ બનાસકાંઠામાં સરપંચ માટેના ફોર્મ ભરાયા છે। સૌથી વધુ બનાસકાંઠામાં સરપંચ બનવા માટેના ઉમેદવારો નોંધાયા છે। કુલ 4,564 ગ્રામ પંચાયતમાં સરપંચ માટેનો બનવા માટેનો જે જંગ છે તેમાં 17,728 ફોર્મ ભરાયા છે।